તો અત્યારે હાલ સ્માર્ટ મીટરને લઈ અને વિવાદ જોવા મળી રહ્યો છે, ત્યારે તેને લગતા વધુ એક સમાચાર। વડોદરા બાદ અમદાવાદના નવા નરોડામાં સ્માર્ટ મીટરનું મોટું બિલ આવ્યું છે અને તેના લીધે લોકોમાં તેને લઈ અને રોષ જોવા મળી રહ્યો છે। રેખાબેન નામના મહિલાને રૂપિયા 6,77,000થી વધુનું બિલ આવ્યું છે। ચાલુ મહિનાનું બિલ 6,77,873 આવતા પરિવાર પોતે મૂંઝવણમાં મુકાઈ ગયો છે। વડોદરામાં પણ સ્માર્ટ મીટરને લઈ અને વિરોધ જોવા મળ્યો હતો, ત્યારે અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે। રેખાબેન નામના મહિલાને રૂપિયા 6,77,000થી વધુનું બિલ ચૂકવવું પડ્યું છે। ચાલુ મહિનાનું બિલ 6,77,873 આવતા પરિવાર જે છે તે મૂંઝવણમાં મુકાયો છે। આટલું મોટું બિલ સામે આવ્યું છે, ત્યારે પરિવાર પણ અત્યારે હાલ ચિંતામાં મુકાયો છે। તો આ સંદર્ભે વધુ અપડેટ મેળવી લઈએ। અમારા સંવાદદાતા વિરેન્દ્ર ભાટી અમારી સાથે જોડાઈ ગયા છે। વિરેન્દ્ર, વડોદરામાં તો સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળી રહ્યો હતો, પરંતુ અમદાવાદમાં જે એક મહિલાને બિલ આવ્યું છે 6 લાખથી પણ વધારે, કદાચ કલ્પના પણ ન કરી શકાય એટલી મોટી આ રકમ, શું વિગતો સામે આવી રહી છે? બિલકુલથી ધ્વનિ કે બરોડા બાદ અમદાવાદ શહેરની અંદર પણ જે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે ને તે પણ નવા નરોડા વિસ્તારની અંદર જે ગાયત્રી ગ્રીન કરીને જે ફ્લેટ્સ આવેલા છે તેની અંદર ડી બ્લોકમાં 504 નંબરનો જે મકાન છે તે મકાનનું બિલ 6 લાખથી ઉપરની રકમનું જે બિલ આવ્યું છે। હાલ જીએસટીવીની ટીમ નવા નરોડા ખાતે ઉપસ્થિત છે ને તે દ્રશ્યો બતાવવાની કોશિશ પણ કરવામાં આવશે। ધ્વનિ કે આ જે તમામ લોકો છે તે નવા નરોડા વિસ્તારના છે ને તેમના દ્વારા આ જે બિલ આવ્યું છે તેનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે, કારણ કે ચાલુ મહિનાનું જે બિલ હતું તે 6,77,873 રૂપિયા જેટલું બિલ આવ્યું છે ને આ બિલ ની વાત કરવામાં આવે તો નવા નરોડા વિસ્તારની જે ગાયત્રી ગ્રીન સોસાયટી આવેલી છે તેની અંદર રેખાબેન ચૌહાણ જે રહે છે તેમનું બિલ આવ્યું છે। તેમજ આ જે તમામ લોકો છે તે સ્થાનિક લોકો છે, તેમની સાથે ચર્ચા કરીશું અને રેખાબેન પણ આપણી સાથે જોડાયા છે, એટલે કે તેમની સાથે પણ ચર્ચા કરીશું। રેખાબેન, તમારું એક જ મહિનાનું આટલું બિલ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ પહેલા કેટલું બિલ આવતું હતું? સ્માર્ટ લગાવ્યા પહેલા અમારા મહિના 3,000 આવતું હતું, 3 કે 4,000, એનાથી વધારે નથી આવતું। એ સ્માર્ટ મીટર 15 તારીખ લગાવ્યા, એના પછી 6,000 અમે પહેલાં રિચાર્જ કર્યા, એના પછી 10 દિવસનું 6,67,873 બિલ આવ્યું। તો આઘાતમાં મૂકી જવાના તો છે ને માણસ। તમે વાત કરી રહ્યા છો પહેલા પણ બિલ ભરવામાં આવ્યું હતું, એટલે કે કેટલા દિવસ પહેલા તમારા દ્વારા બિલ ભરવામાં આવ્યું હતું? 15 તારીખ માર્ચ એપ્રિલનું બિલ 15 મે ભર્યા છે। આ રહી એની પહોંચ। બિલકુલથી એ દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશું કે જે પહેલા જે બિલ આવતું હતું તે બિલ 6,500ની આસપાસ આવેલું હતું ને તે બિલ તેમના 15 માર્ચના દિવસે, એટલે કે 15 માર્ચના રોજ એ ભરવામાં આવ્યું હતું। ત્યારબાદ 15 મેના રોજ તે બિલ ભરવામાં આવ્યું હતું ને ત્યારબાદ તેમને જે અત્યારે બિલ આવ્યું છે તે 6.5 લાખની ઉપરની રકમનું આ બિલ આવ્યું છે। તેમની સાથે ફરી એક વખત ચર્ચા કરીશું કે તમારા દ્વારા જે આ બિલ આવ્યું, આપ શું કામ ધંધો કરો છો, આપનું કેટલું વેતન હોય છે ને આ પ્રકારનું બિલ આવ્યું કે રાજ્ય સરકારને શું કહેવા માંગશો? મારું ગાર્મેન્ટનું લેબર જોબનું છે, સમથિંગ 20-25 હજાર રૂપિયા મંથલી આવક છે। હવે આટલી આવકમાં મારે આટલું બિલ ભરવું ક્યાંથી? અને હમણાં હજી તો 15 તારીખે 6,500 રૂપિયા ભર્યા છે, એ પછી મેસેજ આવ્યો એટલે મારા સને પાછા 6,000 રૂપિયા બીજા નાખ્યા અને એ પછી આ 7.5 લાખનું બિલ આવ્યું છે। અમારે શું કરવાનું? અમારે તો આ મીટર નથી જોઈતા, અમે તો ચિંતામાં પડી ગયા છે। બીજા માણસો સાથે આવું થાય તો શું કરવાના? એટલે કે તમારા જે ફ્લેટ છે તે ફ્લેટની અંદર તમામ લોકોને આ પ્રકારના વધારાના બિલ આવી રહ્યા છે કે તમારે એકની પાસે જ આવો બનાવ? અત્યારે તો મારી પાસે આવ્યો, બીજાને તો મેં પૂછ્યું નહીં, પણ કોઈની પરમિશન લીધા વગર આ લોકો બિલ આ મીટર સ્માર્ટ મીટર લગાવી ગયા છે। એટલે કે આપ કહેવા માંગો છો કે આ જ્યારે પણ આ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા ત્યારે તમારી કોઈ જીવીબી ખાતેથી કે કોઈ પરમિશન નહીં? કોઈને પરમિશન ને કોઈને જાણ પણ નથી કરી, ને કોઈને પેપર વર્ક કર્યો, એ લગાડીને જતા રહ્યા। કેટલા દિવસ પહેલા મીટર લગાવવામાં આવ્યા છે? 15 તારીખ આસપાસ લગાડ્યા। આ 15 તારીખ? હા હા। અને 15 તારીખ 15 દિવસ નહીં થયા, હજી 10 દિવસ થયા છે। તો બિલકુલથી ધોની આ કહી શકાય કે આ એ પરિવાર છે જે રેખાબેન છે તે તેમના પરિવારના જે તેમના પતિ છે તે ગાર્મેન્ટનો ધંધો કરે છે ને તે હાલ તેમને અધધ એટલે કે કહી ના શકાય એટલું બિલ આવ્યું છે, કારણ કે પોતે પરિવારનું 20,000 રૂપિયા કમાઈને ગુજરાન ચલાવે છે ને હાલ તેમના દ્વારા અધધ એટલે કે ખૂબ જ મોટું બિલ કહી શકાય ને તે પ્રકારનું બિલ
તેમને આવ્યું છે। આ અગાઉની જો વાત કરવામાં આવે ધ્વનિ, તો આ અગાઉ પણ જે નરોડા વિસ્તારના જે તમામ સ્થાનિક લોકો છે તેમના દ્વારા જીવીબી ખાતે ધરણા પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું। થાળી, વાટકી અને ચમચી લઈને તેમના દ્વારા જીવીબી ખાતે જઈને વિરોધ પણ કરવામાં આવ્યો હતો। હાલ જે ગાયત્રી ગ્રીન ફ્લેટ આવેલા છે તેમના અન્ય રહીશો છે તેમની સાથે પણ ચર્ચા કરીશું કે આ પ્રકારનો જે વિરોધ હતો પહેલાં પણ તમારા દ્વારા કરવામાં આવ્યો હતો ને સ્માર્ટ મીટરનો વિરોધ તમે અત્યારે પણ કરી રહ્યા છો, એટલે કે આ સ્માર્ટ मीटर તમે રાખવા માંગો છો કે જે જૂના મીટર હતા તે જ જોઈએ? हमको पुराना मीटर ही चाहिए, हमको स्मार्ट मीटर नहीं चाहिए। हम अदरवाइज स्मार्ट मीटर रख के हमारा फैमिली लोग खाना खाओ, जीवी का बिल भरते रहो, तो फिर जीवी एक तैयारी करो। एमडी को बोल दीजिए गायत्री ग्रीन का कितना पब्लिक हो उनका घर का पाल भोजन करने के लिए तैयार है, स्मार्ट मीटर रखने के लिए तैयार हूँ। उसके अलावा हम कोई तैयार नहीं। स्मार्ट मीटर हटा दो, पुराना मीटर वापस लाओ हमारा। તમારા ફ્લેટમાં રેખાબેનને બિલ આવ્યું, તે બિલ તમારા અન્ય લોકોને પણ કેટલા પ્રકારના એટલે કે કેટલી એમાઉન્ટમાં આવી રહ્યા છે? આ પહેલાં તમારે કેટલા બિલ આવતા હતા? पहले हमारा मिनिमम 4000 की 2000 ऐसा मिनिमम, इससे ऊपर किसी को आ नहीं रहा था। अभी सबको देखा बन को इतना आई, दूसरे एक काका है उनको आया 4000, दूसरा को माइनस बिल आ रहे हैं, माइनस बिल आ रहे हैं। अमुक लोग ऐसा मैसेज आ रहे हैं तुम्हारा डिस्कनेक्ट होने का तैयारी है, तुम रिचार्ज करो, इस तरह से आ रहे हैं। इधर का पब्लिक अभी परेशान हो रही है, कहाँ जाओ हम लोग? इतना पगार सब मिनिमम 25,000 से नीचे पगार वाला है सब, उसमें से 15,000 के आसपास लोन का मकान का लोन लिया, उसका हफ्ता जाएगा, बच्चा लोग का स्कूल का पढ़ाई और घर की खर्चा और थोड़ा बहुत उनका भी अलग खर्चा होगा, किस तरह से निकालेंगे? તો બિલકુલથી, પરંતુ જ્યારે પણ તમારે ત્યાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા, તે સ્માર્ટ મીટર લગાવતા સમયે તમારો કોઈ કોન્ટેક્ટ જીવીબી દ્વારા કરવામાં આવ્યો છે કે કર્યો હતો, નહોતો કર્યો? અને આ મીટર લગાવ્યા ત્યારે ક્યારે લગાવ્યા હતા? કારણ કે તમને પૂછપરછ તો કરી હશે ને આપની। 15 तारीख में सोसाइटी का चेयरमैन हूँ, 15 तारीख को आकर मीटर लगा गया, ना हमसे कोई परमिशन नहीं लिया, ना हमको डेमो दिखाया नहीं है। अचानक आकर इन लोगों ने मीटर लगाने के लिए आया, इसमें से एक ग्राहक ने उनको पूछा तुम क्यों लगा रहे हो, किसका परमिशन से? हम जीबी से आया हूँ, हम करेंगे, और किस कारण से? तो उसने ऐसा जवाब दिया है किसी मकान में से 10,000 रुपया बिल आया करके कंप्लेंट आया, इसलिए अभी किसी का कंप्लेंट नहीं आना चाहिए, इसलिए हम टोटल मीटर बदल रहा हूँ। तो उन्होंने कुछ गर्म हुई तो उनको बोला 8,000 शॉर्ट लगा देंगे। બિલકુલથી, તો રાજ્ય સરકાર પાસે તમે કેવી માંગ ઈચ્છી રહ્યા છો કે રાજ્ય સરકારને શું કહેવા માગશો આ સ્માર્ટ મીટરને લઈને? हमको पुराना मीटर वापस करो, नया मीटर लेके जाओ। हम लोग स्मार्ट नहीं है, हमारे पास स्मार्ट होकर घूमने के लिए ब्यूटी पार्लर जाना, ये तो हमारे पास ताकत नहीं है, हम रोज की खाने वाला है, हम कहाँ से भरेंगे इतना सारा बिल? राज्य सरकार ध्यान पूछकर वोट लेने के बाद हम लोग पब्लिक को हैरान किया है। कल मैंने पायल कुलकर्णी से बात किया और बाबू भाई जमनादास सर से बात किया और कॉरपोरेटर से बात किया, ये धारासभ्य टोटल गवर्नमेंट अधिकारियों से बात की। धारासभ्य बाबू काका ने यही बोला है हम सरकार का आदमी, हम कुछ नहीं करेंगे। पायल कुलकर्णी ने यही जवाब दिया है मेरे पास टाइम नहीं इसमें। जी वीरेंद्र, ધારાસભ્ય છે પાયલ કુલકર્ણી, हाँ, उन्होंने बोला मेरे पास टाइम नहीं है ये सब करने के लिए, तुमको जो करना था कर लो, यही जवाब पायल कुलकर्णी ने दिया है। એટલે બિલકુલથી ધ્વનિ કહી શકાય કે જે સ્થાનિક લોકો છે આ તમામ લોકોની વેદના બોલી રહી છે ને જે હાલ આ તમામ લોકો નાના નાના જે પરિવારનું ગુજરાન કરતા હોય છે ને નાના નાના ધંધાઓ સાથે અથવા તો નોકરિયાત માણસો હોય છે ને તેમના દ્વારા અનેક વેદના છે તે જીએસટીવી આગળ ઠેલવવામાં આવી છે ને તેમની રાજ્ય સરકાર સાથે એક જ માંગ છે કે જે સ્માર્ટ મીટર છે તે બદલવામાં આવે ને જે જૂના મીટર હતા તે લગાવવામાં આવે। કારણ કે આ જે પરિવાર છે તેની સાથે પણ ચર્ચા કરવામાં આવી, કારણ કે જે પરિવાર હતો તે 20,000 રૂપિયા પોતાનું ગુજરાન ચલાવી રહ્યો છે ને હાલ તેમને 6.5 લાખની ઉપર એટલે કે 7.5 લાખની આસપાસ તેને લાઇટનું બિલ આવ્યું છે। 15 દિવસનું બિલ કહી શકાય ધ્વનિ હાલ આ। જી બિલકુલ, આભાર વીરેન્દ્ર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ। બુલેટિન આગળ પણ યથાવત રહેશે, પરંતુ અત્યારે હાલ સમય થયો છે બ્રેક લેવાનો।